નમસ્કાર દર્શક મિત્રો, આપણે છેલ્લા કેટલાક દિવસોથી એકાએક ફાટી નીકળેલ તોફાનો, આગજની અને સરકાર સામેના પ્રચંડ વિરોધ અને જેના કારણે સરકારના પ્રધાનમંત્રી અથવા તો પ્રમુખનું રાજીનામું માંગવામાં આવે તે પ્રકારની ઘટનાઓ કમસે કમ 2 દેશોમાં જોઈ રહ્યા છે. એમાંનો એક આપણો પાડોશી દેશ છે નેપાળ, બીજો આપણો પાડોશી દેશ નથી પણ જેની સાથે આપણા સંબંધો સારા છે તે છે ફ્રાન્સ. આ પહેલા પણ ગોટાબાયા રાજપક્ષેની સામે શ્રીલંકામાં જબરજસ્ત વિરોધ અને તોફાનો ફાટી નીકળ્યા હતા અને બાંગ્લાદેશમાં પણ હસીના શેખ સામે આ જ પ્રકારના પ્રદર્શનો અને એમને સત્તા પરથી બેદખલ કરવાનું બન્યું હતું. આ બધામાં એક પેટર્ન છે. તોફાનો થાય, પ્રધાનમંત્રીનું કે પ્રેસિડેન્ટનું રાજીનામું માંગવામાં આવે, એના મકાન ઉપર હુમલો થાય, એના મકાનને લૂંટવામાં આવે, તોડફોડ કરવામાં આવે અને એમાં મોટા ભાગે યુવાનો અને જેને ઝેન ઝી કહે છે તે ખાસ કરીને 16 થી 22 વર્ષ સુધીના યુવાનો સંડોવાયેલા હોય અને મહદઅંશે આ મુદ્દાઓને કાર્યાન્વિત કરનાર પરિબળોમાં બેકારી, બેરોજગારી, મોંઘવારી અને કથળતી જતી અર્થવ્યવસ્થા અને શાસન વ્યવસ્થા એ સામેનો રોષ એ કારણભૂત હોય તેવું બનતું જોવામાં આવ્યું છે. તાજેતરની 2 ઘટનાઓમાં એકમાં તો કેપી ઓલી ચીનની 3જી સપ્ટેમ્બરે તો જે વિક્ટરી પરેડ કરે છે લોકો, દર 3જી સપ્ટેમ્બરને લોકો વિક્ટરી દિવસ તરીકે ઉજવે છે, એમાં હાજરી આપીને આવ્યા અને ત્યારબાદ આ તોફાનો શરૂ થયા. મહદઅંશે એમાં યુવાનો જોડાયા અને એમણે વડાપ્રધાનના નિવાસસ્થાનથી માંડીને અનેક વીઆઈપીઓના મકાનો પર હુમલા કર્યા, સળગાવ્યા. એવા પણ અહેવાલ છે કે એક પૂર્વ વડાપ્રધાનના પત્નીનું આ આગજનીમાં અવસાન પણ થયું. નેપાળમાં મુખ્યત્વે મુદ્દા યુવા બેરોજગારી, પછી જેને આપણે ભાઈ ભતીજા વાત કહીએ છીએ તે, અને કથળતી જતી અર્થવ્યવસ્થા તે સામેનો રોષ મહદઅંશે કારણભૂત હતો. જ્યારે ફ્રાન્સમાં મેક્રોને જ્યારથી નવા વડાપ્રધાન નિમ્યા, જે પહેલા ડિફેન્સ મિનિસ્ટર હતા, સંરક્ષણ પ્રધાન હતા, તે આવ્યા ત્યારથી જ આ રોષ એક યા બીજા સ્વરૂપે ભડકેલો જોવામાં આવતો હતો અને સરવાળે એ સ્ફોટક બન્યો. સ્ટોપ એવરીથિંગ, બધું થોભાવી દો, એ નારા સાથે લોકો સડક પર ઉતરી આવ્યા. એમાં જમણેરીઓનો આક્રોશ હતો, વિસ્થાપિતો અથવા તો બીજા દેશોમાંથી જે લોકો આવે છે ફ્રાન્સમાં જેમને સેટલ થવા દેવામાં આવે છે તેમના સામે, અને ડાબેરીઓનો આક્રોશ હતો વધતી જતી મોંઘવારી અને એ મોંઘવારીના કારણે સરકારે અસ્થાયી રૂપથી પેન્શન યોજના પર અને બીજી કેટલીક સામાજિક યોજનાઓ પર કાપ મૂક્યો તે એના મૂળ કારણમાં હતું. આમ જમણેરી અને ડાબેરી બંનેને અલગ અલગ મુદ્દા મળી રહ્યા અને સરવાળે ફ્રાન્સમાં આ તોફાનો પેરિસથી માંડીને સાર્વત્રિક ફેલાયા. 40,000 જેટલા સુરક્ષા સૈનિકોને, સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા અને આમ છતાંય સ્ટોપ એવરીથિંગનો નારો અને ફ્રાન્સમાં શાંતિ સ્થપાય તે પરિસ્થિતિ દેખાતી નથી. આંદોલનકારીઓને મેક્રોનના રાજીનામાથી નીચે કશું જ ખપતું નથી. એમના વડાપ્રધાન જે એમણે નિમ્યા છે એમના સામે પણ ભયંકર રોષ છે. આ પરિસ્થિતિમાં ફ્રાન્સ સળગી રહ્યું છે એક બાજુ નેપાળ સળગી રહ્યું છે. આ જ રીતે સત્તા પલટો બાંગ્લાદેશમાં થઈને મોહમ્મદ યુનુસ આવ્યા,
અને એમાં અમેરિકાનો હસ્તક્ષેપ હતો એવું હવે સ્પષ્ટ બહાર આવ્યું છે. અને એ જ રીતે શ્રીલંકામાં પણ સત્તા પલટો થયો. એના બધાની પેટર્ન જોઈએ તો એક સરખી છે લગભગ, અને એ પેટર્ન એક સરખી છે ત્યારે અત્યારની પરિસ્થિતિ છે નેપાળની, ફ્રાન્સની, તે બાંગ્લાદેશ હજુ પણ સ્થિર નથી જ. મોહમ્મદ યુનુસની સરકાર કેરટેકર સરકાર છે. ફેબ્રુઆરીમાં એ લોકો ઇલેક્શન કરાવવા માંગે છે, ચૂંટણી કરાવવા માંગે છે. શેખ હસીનાના અવામી લીગને એ લોકોએ ગેરકાયદે જાહેર કર્યો છે, એટલે ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. એટલે અસંતોષ તો ત્યાં પણ ભારેલો પડ્યો છે, ભારેલા અગ્નિની જેમ દુધવાયા કરે છે. તેવે સમયે આ ત્રણેય અને ચોથો શ્રીલંકા એમ ચારેય દાખલા, અને ભારતમાં અત્યારે જે આંદોલનો ચાલે છે, ક્યાંક વોટ ચોરીના નામે ચાલે છે, ક્યાંક ભાષાના નામે ચાલે છે, ક્યાંક મહારાષ્ટ્રમાં રિઝર્વેશનના નામે ચાલે છે. આ બધાની સાથે કોઈ તાણોવાળો જોડાય છે કે કેમ, એની ચર્ચા કરવા માટે આપણે આપણા જાણીતા રાજકીય વિશ્લેષક એવા ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યાને નિમંત્ર્યા છે. મહેશભાઈ પંડ્યા નેપાળમાં તોફાનો થયા ત્યારે નેપાળમાં હતા. જે દિવસે તોફાનો થયા એના આગલા દિવસે એમણે નાયબ વડાપ્રધાન અને અન્ય વીઆઈપી સાથે જે ભોજન સમારંભ હતો એમાં પણ હાજરી આપી. અને એમનું એવું કહેવું છે કે ત્યારે તો કોઈ અણસાર દેખાતો નહોતો. એમનું વિમાન એ નેપાળથી ઉડેલી છેલ્લી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. કદાચ એ વિમાન ચૂકાઈ ગયા હોત અથવા તો આ બધા ધમાલ ધાંધલી વહેલી થઈ હોત તો આજે મહેશભાઈ આપણી વચ્ચે જે ચર્ચા માટે છે એના બદલે નેપાળમાં બેઠા હોત ને આપણે સૌ એમની ચિંતા કરતા હોત. સદનસીબે જે માણસ સજ્જન છે એનું ભગવાન સારું જ કરે છે. એ ન્યાય અણી ચૂક્યો 100 વર્ષ જીવે તેમ નેપાળ છોડીને બિલકુલ અણીના સમયે મહેશભાઈ નીકળી ગયા અને આપણી વચ્ચે છે એનો આપણે આનંદ વ્યક્ત કરીએ છીએ, મહેશભાઈને આવકારીએ છીએ. અને હવે આ ચર્ચા આગળ લંબાવવા માટે, આગળ વધારવા માટે હું મહેશભાઈને વિનંતી કરું છું. ઓવર ટુ યુ મહેશભાઈ. નમસ્તે સાહેબ, અને નમસ્તે દર્શક મિત્રો. ઘણા વખત પછી આપણા ત્યાં આનંદ થયો, આપે આમંત્રણ આપ્યું, કારણ કે વચ્ચે પ્લાસ્ટિક ટીટીમાં જીનીવા હતો અને ત્યારબાદ તરત મારે નેપાળ જવાનું થયું. અને બરાબર વ્યાસ સાહેબે મને પકડી પાડ્યો અને આપની સમક્ષ ઉપસ્થિત કરી દીધો. એનો આનંદ, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રુપ સાથે ચર્ચા કરવાની મજા હોય છે. વાચક વર્ગ બહુ જ મોટો હોય પણ જો એ ગાડરે પ્રવાહ હોય તો બહુ મજા નથી આવતી. પણ જો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રુપ હોય અને એમાં જે ચર્ચા કરવાની હોય તો થોડામાં ઘણું સમજી જવાતું હોય છે. એટલે આજે પણ ગુઢાર્થ એવો જ છે. સાહેબે જે ચર્ચા છેડી છે એ ચર્ચા ઘણી મીડિયાઓમાં પણ આવી, પણ આપણે ત્યાં હજુ લોકો સ્પષ્ટ બોલી શકતા નથી. એટલે બધા અખબારોએ અધ્યાર છોડી દીધું છે. પણ અધ્યાર એ ડોટ્સ લાઈન જો કર્યું હોય તો અહીંયા સુધી આવી શકે. અલબત્ત ભારત એક મજબૂત લોકશાહી દેશ છે. આપણા બંધારણના ઘડવૈયાઓ એ વખતના જેને અત્યારે ગાળો દેવામાં આવે છે કે એમના લીધે વિકાસ રૂંધાયો અને તમામ વસ્તુઓ દોષનો ટોપલો એમની પર ઢોળવામાં આવે છે, એ લોકો એટલા પાવરફુલ હતા, એટલા દિવ્ય દ્રષ્ટિવાળા હતા, દીર્ઘ દ્રષ્ટિવાળા હતા કે એમના લીધે આપણી લોકશાહી મજબૂત છે. અને એકદમ જે ફ્રાન્સમાં બની રહ્યું છે કે બાંગ્લાદેશમાં બન્યું કે નેપાળમાં, એવું નહીં બને. પણ એ તરફ ચોક્કસ જાય છે અને એનું પરિણામ લોકશાહી ઢબે જ આવશે. એનું પરિણામ ચોક્કસ લોકશાહી ઢબે આવશે, કારણ કે ગમે તે લોકશાહી નબળી કરવાનો પ્રયત્ન કરે પણ એટલી સબળ લોકશાહી આ વિદ્વાનોએ બનાવી છે કે એમને સ્વર્ગસ્થ થયા પછી પણ આજે સંસદમાં કે લાલ કિલ્લા ઉપરથી બેફામ ગાળો બોલાતી હોય છે. પણ વી આર થેન્કફુલ ટુ ધેમ કે એમણે આપણને તંદુરસ્ત લોકશાહી, તંદુરસ્ત બંધારણ આપ્યું છે. સાહેબ, એથી પણ આગળ જવું કે 4-4.5 વર્ષ પહેલા જ્યારે બાઇડન જીતી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા ત્યારે પણ કંઈક સ્થિતિ આવી જ હતી.
અમેરિકામાં કોઈ એવું કલ્પ્યું નહીં હોય કે સંસદમાં હુમલો થાય, સંસદના ગૃહ ઉપર ધજા ફરકાવાય, આવું કોઈ કલ્પ્યું નહીં હોય. પણ એ પણ એક જન આક્રોશ હતો, અને જન આક્રોશ એ પ્રકારનો જ હતો જે અત્યારે બાંગ્લાદેશમાં થયો. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા વિપક્ષોએ બહિષ્કારનું મોટા પાયે એલાન આપ્યું હતું. બાંગ્લાદેશમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ અગાઉની સરકાર હતી એ વોટ ચોરીથી આવી હતી, ધાંધલી કરીને આવી હતી, અને અત્યારે પણ મતદાનમાં ધાંધલી થશે અને ખોટા મતદારો મુકાયા છે, એ જ મુખ્ય બેજ હતો. એટલે મોટાભાગના વિપક્ષોએ બહિષ્કાર કરેલો, અને સરકાર જેવી સત્તા પર આવી એના થોડાક જ વખતમાં વિદ્રોહ ફાટી નીકળ્યો અને જવું પડ્યું. અને શેખ હસીનાએ ભારતમાં આશરો લેવો પડ્યો. ભારત દયાળુ દેશ છે, માયાળુ દેશ છે, અને મહિલા છે, મુસ્લિમ મહિલા છે. આપણે આમંત્રણ આપ્યું, આશ્રય આપ્યો, અમે બચાવી લીધા. અલબત્ત એનો એક જુદો પ્રયત્ન થયો, કારણ કે એ જે સત્તા સ્થાને બેઠા ઉથલાવીને, પણ એનો પણ એક બેજ ભારતમાં લેવામાં આવ્યો, અને ત્યાં હિન્દુઓ પર મોટા પાયે હુમલા થાય છે, જેવું બુમરેંગ કરવામાં આવી. અલબત્ત મેં મારા કેટલાય મિત્રો ત્યાં બાંગ્લાદેશ સ્થિત છે, હિન્દુઓ પણ છે, મુસ્લિમોનો દેશ છે એટલે મુસ્લિમો એવું નથી. અને એમણે કહ્યું ના, આ જરા તમારી વોટ્સઅપ યુનિવર્સિટી પાવરફુલ છે. એટલે મેં કીધું વોટ્સઅપ યુનિવર્સિટી કરતાં અમારું એક સેલ જબરજસ્ત છે, એ સેલ જબરજસ્ત પાવરફુલ છે. અને સેલ જે રિમરસ જે અફવાઓ ફેલાવે છે એને મોટા પાયે ફેલાઈ જાય છે. અને પછી ત્યાં સત્તા પલટો કેમ થયો અને કોના માટે થયો અને શું કામ થયું, એ હવે આપણા જયનારાયણ વ્યાસ યુટ્યુબ ચેનલના દર્શકો બરાબર સમજે છે કે સત્તા પલટો કેમ થયો, કોની ડીપ સ્ટેટ હતું ત્યાં, અને ડીપ સ્ટેટ થયા પછી જે થયું પ્રક્રિયા, તો એની પ્રતિક્રિયા શું ભારતમાં જોવા મળી એ આપણે સમજીશું. એટલે એમાં મારે બહુ એમાં વિશ્લેષણ કે વિવેચન કરવાની જરૂર નથી, એ બહુ સ્વયં સ્પષ્ટ છે, સેલ્ફ એક્સપ્લેનેટરી છે. એટલે એ પણ એક યોગાનુયોગ તારો છે. પણ એમાં પણ એ જ મુદ્દો હતો કે આજે પણ આપણી લોકશાહી મજબૂત છે ને, ના નથી કહેતો, પણ લોકશાહી એટલે શું કે જે વારંવાર વ્યાસ સાહેબે ચર્ચા કરી છે, મેં પણ આ વાત કરી છે કે લોકોનું લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય. એટલે આપણા ત્યાં પેલું 5 વર્ષે વાદળી કલરનું ટપ્પું આપવા જઈએ છીએ, અને એને આધારે સરકાર ચૂંટાય, અને એને આધારે સંસદમાં નિર્ણય થાય, અને માન્ય હોય છે બધાને. એમાં સુપ્રીમ કોર્ટ પણ નથી આડી આવતી. સુપ્રીમ કોર્ટ ક્યાંક આડી આવે, ખોટું થયું હોય તો આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ પણ બહુ ખરાબ રીતે સુપ્રીમ કોર્ટને આડે હાથે લીધેલી કે હુ આર યુ, વી આર ધ સુપર પાવર, સંસદ સર્વોપરી છે, સર્વોચ્ચ અદાલત નહીં. આવા શબ્દો પણ આપણે સાંભળ્યા હતા. એટલે એ જે આખો જે મુદ્દો ત્યાં ઊભો થયો કે ભાઈ જેની ચૂંટાયેલી સરકાર અને નિર્ણય કરે, એમ અહીંયા બી એક વખત તમે ચૂંટાઈ ગયા, તમે સત્તા સ્થાને આવી ગયા, જે ગઠબંધન કર્યું હોય તે, પછી એ જે ચૂંટાયેલા પ્રતિનિધિને સાચવવાના, એ 543 હોય કે પછી અહીંયા રાજ્યસભામાં હોય, એમને જ સાચવવાના, કસ્ટડીમાં લઈ લેવાના, એમને પછી આઈટી તમે મદદથી કે ઈડીની મદદથી કે ઇલેક્શન કમિશનની મદદથી કે પછી 32-35 જેટલા ખોટા કેસ દાખલ કરીને આખા દેશમાં ફરતા કરી દો, એ કરીને સાવરવાના. કારણ કે પછી તો લોકશાહી દેશ છે, મજબૂત દેશ છે, એટલે જલ્દી એ થયું નથી. પણ એના લીધે જે પ્રશ્નો ઊભા થયા અત્યારે, સાહેબ અત્યારે હું એ સંદર્ભના સાથે જ આ વાત જોડી રહ્યો છું કે આપણો દેશ સ્લો થાય છે, ને આપણા દેશમાં આવું ના થાય એવી પ્રાર્થના કરીએ, ને એવું નહીં થાય. પણ એ ટ્રેન્ડ થઈ રહ્યો છે, અને એ ટ્રેન્ડ લોકશાહીના માધ્યમથી કોઈ સારું ફળદાયી પરિણામ મળે એવી અપેક્ષા હોય, હિંસા સિવાય લોકશાહી ઢબે જ પરિણામ મળે, એટલા માટેની આ વાત કરું છું. સાહેબ એ વોટ ચોરીનો મુદ્દો બાંગ્લાદેશમાં પણ હતો. એ વિરોધની વચ્ચે પણ સત્તા અને બધા વાજિંત્રો એમની સાથે હતા, એટલે શેખ હસીના બેસી ગયા. પણ પછી પ્રજાનો પાવર જે હતો કે એમને દૂર જવું પડ્યું, ભાગી જવું પડ્યું, અને અહીંયા ઇન્ડિયામાં આશ્રયસ્થાન લેવું પડ્યું. એ સ્થિતિ ભારતની નથી. પણ ભારતમાં પણ જે રીતે સત્તા ઉપર આવી છે શાસક પક્ષ, અને એનો પર્દાફાશ જે કર્યો, અને જો સાચો હોય તો બહુ ગંભીર છે. અને સાચો નહીં હોવાનો હું માનતો એટલા માટે નથી
કે ભારતના નિષ્પક્ષ ઓટોનોમસ એવા ચૂંટણી પંચ ઉપર જો આક્ષેપો મુકાતા હોય તો લોકશાહીને લાંછન છે અને એવા વ્યક્તિને જેલ ભેગો કરી દેવો જોઈએ, એને દેશદ્રોહી જાહેર કરવો જોઈએ. આટલા બધા પુરાવા આપ્યા પછી પણ જો ઓટોનોમસ તંત્ર જે કોઈની શરમમાં નથી, એ સ્વતંત્ર છે, એ જો એ વ્યક્તિ ઉપર બદનક્ષીનો દાવો ના માંડે, આજે તો ખાસો સમય થયો, લગભગ 1.5 મહિના જેવો સમય થયો, તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે એ જે પુરાવા મૂકવામાં આવ્યા કે 1.5 લાખ જેટલા મતો એ ગેરકાયદેસર હતા અને સીટ ગેરકાયદેસર રીતે મળી છે. સાહેબ, એક બીજું ઉદાહરણ મને કોઈ એનાલિસ્ટ જ કહેલું, એટલે એનું નામ ભૂલી ગયો છું, પણ એ ઉદાહરણ જ મૂકું. એમણે એમ કહેલું કે આપણી ગૃહિણીઓ બહુ પાકી હોય છે, એ કુકરમાં ચોખા રાંધે, ભાત કહીએ છીએ આપણે એને અંગ્રેજીમાં રાઈસ ને પછી જીરા રાઈસ ને બધી ઘણા શબ્દો, એ કુકર ખોલીને જોઈને પછી એક જ દાણો ચેક કરે છે અને એ દાણા ઉપરથી નિર્ણય કરે છે કે આ ભાત ચડી ગયા છે કે નથી ચડી ગયા. તો અહીંયા પણ એક સીટના દાણો ચાંપીને કહ્યું કે આ દાણો તો સંપૂર્ણ કાચો છે, અને એટલે આખો જે ભાત રંધાયો છે એ ભાત કાચો છે. એનો મતલબ કે એ જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં ગફલાત થયા છે. અને મતદાર તરીકે આજે અનેક જાગૃત નાગરિક મને મૂંઝવણ છે કે મારું ચૂંટણી પંચ શું કરે છે. મારું ચૂંટણી પંચ એ માણસ ઉપર ફોજદારી કેસ કેમ નથી કરતું, એ માણસ ઉપર બદનક્ષીનો દાવો કેમ નથી માંડતું, એ માણસને જેલમાં કેમ નથી મોકલતું. અને એના લીધે પછી દેશ ચોર ગદ્દી છોડનો જે નારો થવાની જે રેલીઓ થઈ, તો આ તમારા દેશમાં ગડબડ ઊભી થશે. તો એ વ્યક્તિ જેણે આ જાહેર કર્યું છે પત્રકાર પરિષદમાં બધાની વચ્ચે 7 ફૂટ ઊંચા કાગળોથી કરીને, તને તાત્કાલિક અસરથી ચૂંટણી પંચે એની પર એક્શન લેવા જોઈએ અને જેલમાં પૂરી દેવા જોઈએ. બાકી મને નાગરિક તરીકે મારા ચૂંટણી પંચ ઉપર શંકા કરવાનું મન થાય છે. જો નાના નાના કેસમાં 32, 33 કેસ થતા હોય, તો પછી આટલી મોટી આક્ષેપ, લોકશાહીને બરબાદ કરવાની પ્રક્રિયા તરફ કોઈ માણસ આગળ વધી રહ્યો હોય, તો પછી એની ધરપકડ કેમ નથી કરવામાં આવતી, એની પર કેસ કેમ દાખલ કરવામાં નથી આવતો. અને બીજી બાજુ અનુરાગ ઠાકરે તો 7 કોન્સ્ટિટ્યુશનશી માટે સવાલ ઉભા કર્યા છે કે એમાં પણ મતદાન ખોટું થયું છે. તો ચૂંટણી પંચે એની ઉપર પણ પગલાં ભરવા જોઈએ કે ભાઈ તમે પુરાવા આપો, નહીં તો જેલમાં જાઓ. પણ તમે આ રીતે ચૂંટણી પંચ ઉપર આક્ષેપ મૂકીને લોકશાહી ઉપર શંકા કરો છો અને એક નિષ્પક્ષ ઓટોનોમસ સ્વાયત્ત તંત્ર ઉપર બદનક્ષી કરો છો તમે, તો બરાબર નથી કરતા અને આ દેશનું ભાવિ જોખમમાં મૂકી રહ્યા છો. સાહેબ, મારો મુદ્દો આ જ છે. બાંગ્લાદેશમાં જે આજ બનેલું, બાંગ્લાદેશમાં વિપક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર આ જ મુદ્દે કરેલો અને પછી જ્યારે સત્તા પર બેઠા તો ઉથલાઈ ગઈ. અહીંયા એવું નહીં થાય, અને હું પ્રાર્થના કરું ભગવાનને કે આવું ના થાય. આપણા જે વડીલોએ જે બંધારણ મજબૂત બનાવ્યું છે, વિશ્વનું આદર્શ બંધારણ, એ કોઈને હલવા નહીં દે. પણ એની સાથે ચેડા થાય અને જો બદલી નાખવામાં આવે તો પ્રોબ્લેમ થાય, પણ એ પહેલા એ થાય. એટલે સાહેબ, મારો મુદ્દો આ બાંગ્લાદેશ અને ઇન્ડિયા સાથે જોડવાનો આ છે કે એ મુદ્દે ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, જો સાચા હોય તોય અને ખોટા હોય તોય, બંને રીતે. કારણ કે એક મતદાર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે હું મૂંઝાઈ રહ્યો છું કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. અને જો પછી જેણે આક્ષેપ મૂકીને 7 ફૂટ ઊંચા પેપરોના જે આક્ષેપ મૂકીને 1.5 લાખની વોટ ચોરી પકડી હોય, તો એને નોટિસ જતી હોય, તો પછી અનુરાગ ઠાકોર કે જેણે 7 મત વિસ્તારમાં એમ કહ્યું છે કે ગફલા થયા છે, એની સામે પણ નોટિસ જવી જોઈએ. એમાં ચૂંટણી પંચ શાંત બેઠું છે. અને ચૂંટણી પંચ ઉપર આક્ષેપ થાય અને શાસક પક્ષ, એક રાજકીય પક્ષ એના બચાવમાં આવી જાય, તો આ તો ઠીક નથી. અને એ જો લોકોને ખબર પડે, કારણ લોકો તો એવું કહેતા સાંભળવા મળ્યા છે સાહેબ, એમ કે ખબર નથી પડતી કે સરકાર કેવી રીતે ચૂંટાય છે, અમે તો વોટ નથી આપતા. એ વખતે તમે ઈવીએમ એટલે એ મતદાર, હું જ્યારે ઉબરમાં જતો હોય, ઓટોમાં જતો હોય અને જ્યારે સંવાદ કરતો આવું છું, ત્યારે એ પૂછે છે કે અમે તો ઈવીએમમાં વોટ આપીએ છીએ, પણ ઈવીએમ મશીનમાં બદલાઈ જાય છે. પહેલાં શંકા એવી હતી, હવે ખબર પડી કે આ જુદી પ્રકારનું છે.
અને બીજું એ પણ મેં વારંવાર નોંધ્યું છે, હું સાહેબ વિશ્લેષક છું એટલે પણ હમણાં છેલ્લા 4 વર્ષથી મેં જવાનું બંધ કર્યું છે, કારણ કે મતલબ નહોતો જવાનો. 5 વાગ્યા સુધી હું ટેલિવિઝનના સ્ટુડિયોમાં બેઠો હોઉં અને 50% મતદાન થાય અને પછી 6 વાગે રાતોરાત 20% વધી જાય. સાહેબ આપ ટેકનોલોજીના એમટેક થયેલા છો, હું પણ એન્જિનિયર છું. સાહેબ એક મત આપતા ઈવીએમથી મત આપો તો બી 2 થી 3 મિનિટ લાગે. એટલે જો 1 કલાકમાં 5 થી 6 માં 20% વોટિંગ થાય તો પછી 1 કલાકમાં 5 કલાકનું કામ કેવી રીતે શક્ય થાય? આ એક સામાન્ય જ્ઞાનનો સવાલ છે. નહીં સમજાય તેવી બાબત છે. બિલકુલ બિલકુલ. એટલે આ ચાલે આવતું હતું, પણ એ ખબર નહોતી પડતી, પકડવું નહોતું, સમજી શકાતું હતું, પણ એના તાળા નહોતા મળતા. એટલે આ એક બહુ જ મોટો અસંતોષ છે. એટલે તમે જેન ઝેડની વાત કરી, એ જે જનરેશન ઝેડ જે છે 16 થી 28 વર્ષના લોકો, એ એક મોહપાસમાં આવી ગયા હતા. 5 વર્ષ તો એવું લાગ્યું ને, ઘણા લોકોને એવું લાગ્યું કે ના સરકારનો સત્તા પરિવર્તન થવી જ જોઈએ, અને થયું. અને એ વખતે મને યાદ છે કે 58 થી 60 રૂપિયા આપણો રૂપિયો બરાબર $1 હતો. ત્યારે એવા સૂત્રો લાગેલા કે ડોલર ગગડી રહ્યો છે અને ડોલરને ઊંચો કરવા જઈએ છીએ, ત્યાં અમારી સામે સવાલ થાય છે. આજે 88 પોઈન્ટ સમથિંગ રૂપિયા ડોલર પહોંચ્યો છે. યસ, એ વખતે કોઈક જવાબદાર હતું ને અત્યારે અમે જવાબદાર નથી. અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે. આ જે દલીલો આવે છે સાહેબ, એટલે હવે આ જેન ઝેડને સમજાય છે. પછી જ્યારે એના રિપોર્ટો મૂકવામાં આવે છે, કોઈ સંસ્થાઓ કરે છે, કોઈ યુટ્યુબર કરે છે, કોઈ રિસર્ચ સંસ્થાઓ મૂકે છે. સારું મૂકે તો કહે છે કે એના વિશ્વ ફલક પર એનું નામ છે, અને ખરાબ મૂકે તો વૈશ્વિક કાવતરું છે. ભારતને પછાડવાનું, ભારતને બદનામ કરવાનું આ વૈશ્વિક કાવતરું છે. મેં ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા જોયા હતા સાબરમતી રિવરફ્રન્ટમાં અને આખા ગુજરાતમાં બાથમ બાથી કરતા અને બધું કરતા. અને એ વખતે જે માહોલ હતો સાહેબ, કે ભગવાન ઇન્દ્ર સ્વયં અમદાવાદના આંગણે પધાર્યા છે, એટલો આનંદ, એટલો ઉલ્લાસ જે જોવા મળેલો. નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ. રાતોરાત એવું શું થઈ ગયું કે ટ્રમ્પ તમારો દુશ્મન થઈ ગયો? તમે થોડું તો વિચારો. આ જે મુદ્દાને હું બાંગ્લાદેશ સાથે સરખાવું છું. નેપાળમાં પણ એવું બધું ડીપ સ્ટેટની તમે વાત કરો તો નેપાળમાં સાહેબ સામાન્ય રીતે ટેક્સીમાં ત્યાં રસ્તાઓ સાંકડા છે, અને મેં પૂછ્યું કોઈને કે રસ્તાઓ પહોળા કેમ નથી થતા, અહીંયા તો ટુરિસ્ટ વધારે છે. તો મને મોટાભાગના આવા લોકો જે મોટર બાઇક ચલાવતા હોય કે મારી જોડે એટલા બધા પૈસા નથી કે હું ટેક્સી કરી શકું, એટલે હું મોટર બાઇક પકડતો હતો અને સસ્તામાં ચાલી જતું હતું. એટલે પેલી એપ હતી એનાથી કરું ને જવું. પણ ચર્ચા કરવાનો એક વાતોડિયો સ્વભાવ ખરો મારો, અને ક્યારે વ્યાસ સાહેબ મને વિશ્લેષક તરીકે ટીવીમાં આમંત્રણ આપે, એની સજ્જતા પણ રાખવી પડે. અને એટલા માટે કેટલાક પ્રશ્નો પૂછું પેલા મોટર બાઇક વાળાને, તો કહે છે કે અહીંયા અમે હેરિટેજ જાળવી રાખવામાં માનીએ છીએ, અને એટલા માટે લોકો વિરોધ કરી રસ્તો પહોળો નહીં કરવા દઈએ. કારણ કે એ જેની નગરી જે જૂની છે, અને મેં એમાં 2-4 જગ્યાએ જોયો, જે પાટણ દરબારગઢ છે, અથવા તો કાઠમંડુ દરબારગઢ છે, અથવા તો ભક્તમપુર છે, ત્યાં તમે જુઓ તો એઝ ઇટ ઇઝ તમને જોવા મળે. વિકાસ થયો છે, અંદર ઘણો વિકાસ થયો છે. અને એમાંના એક મોટર બાઇક વાળાએ મને એમ કહ્યું કે અત્યારનો જે મેયર આવ્યો છે એ બહુ સુધારાવાદી છે, અને સુધારાવાદી મેયરના લીધે કાઠમંડુમાં ઘણો ફરક પડ્યો છે. આવા મત હતા લોકોના. કોઈકે એવું પણ કહ્યું કે ભાઈ અમારે તો ત્યાં રાજાશાહી સારી હતી, આજે જે ભ્રષ્ટાચાર વાત ચાલી રહ્યો છે એના કરતાં રાજાશાહી બહુ સારી હતી. આવા પણ મત હતા. એટલે લોકોમાં એક જાગૃત હતી, વાત કરતા હતા. 5મી તારીખે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો, તો એક સાથે ચર્ચા મેં કરી નેપાળમાં, તો કે સાહેબ આને તાનાશાહી ના કહેવાય તો બીજું શું કહેવાય? આ રીતે સોશિયલ મીડિયા બંધ કરી દેવો એનો મતલબ શું થયો? આ લોકશાહી રૂંધવાનો પ્રયત્ન છે. આવા શબ્દો પણ મેં ત્યાં સાંભળેલા, અને પ્રેમથી લોકો બોલ્યા કે આ તાનાશાહી ના કહેવાય. અને મારે વાત જાણવી છે કે હા અને તાનાશાહી જ કહેવાય, એ મેં સમર્થન આપેલું. એટલે સાહેબ આ આક્રોશ જે આપ જે કહી રહ્યા છો કે બહુ રાતોરાત નથી હોતું, ઓવરનાઇટ નથી હોતું, અને પછી એનું ભેગું થતું હોય છે, એક્યુમ્યુલેટ થતું હોય છે, અને એનું એક્સપ્લોઝન થાય છે.
બાંગ્લાદેશમાં પણ એવું બન્યું કે સરકારને ખબર ના પડી કે એને ઇલેક્શન પહેલા વિપક્ષોએ બહિષ્કાર કર્યો તો મોટાભાગના એ હતા, પણ ખોટી મતદાર યાદીઓ તૈયાર કરવી, ગફલા કરીને જીતી જવું, એ બરાબર નથી. એટલે તમે માત્ર ને માત્ર એ પણ એક પ્રકારની વોટ ચોરી જ છે. વોટ ચોરી જ છે. એ વોટ ચોરીના પરિણામે જ સરકાર ગઈ. પણ અગેન સાહેબ, આ ત્રીજી વખત આપની ચેનલથી બોલું છું કે ભારતમાં એવું નહીં થાય. ભારતના એ બંધારણના ઘડવૈયાઓએ કે જેને આજે મબલખ ગાળો પડી રહી છે, એ લોકોએ એટલું જબરજસ્ત તંદુરસ્ત બંધારણ બનાવ્યું છે કે ગમે તેવા લોકો એને બદલવાનો પ્રયત્ન કરશે તો એટલું સરળ નથી. અને આપણી સંસ્કૃતિ પણ એવી સરસ ગોઠવાઈ ગઈ છે કે એના લીધે આ ઇઝીલી આવા બળવા નહીં થાય. પણ ભારત એ જીવંત લોકશાહી દેશ છે. એ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, એ જે હતું સૂત્ર એમને પણ ફેંકી દીધેલા. અને એ જ ઇન્ડિયાને ફરીવાર, એ જ ઇન્દિરાને ફરીવાર પણ બેસાડેલી. આ એ ભારતની સત્તા છે. એટલે અત્યારે એમ લાગતું હોય કે ભાઈ આ સૂર્યાસ્ત થાય એવું લાગતો જ નથી, પણ લોકો સમજતા થયા છે. તમે સાહેબ જીએસટીનો દર વધારી દો, બૂમાબૂમ થતી હોય, અને અત્યારે થોડો ફાયદો કરીને તમે પછી એમ કહો કે ભેટ આપી તમે આપણી પ્રજાનું માનસનું દર્શન કરાવે છે. આપણી પ્રજા એવી ગરીબલી બિચારી બાપડી થઈ ગઈ છે કે એમ માને છે કે સરકાર એ રાજા છે અને સરકાર જે આપે છે ભેટ આપે છે. એમની એ સમજવાની તૈયારી નથી કે આ જીએસટી ના 52% ગરીબ લોકો ભરતા હતા, 45% મધ્યમ વર્ગ ભરતો હતો અને માત્ર 3% જ અમીર વર્ગ ભરતા હતા. ફ્રાન્સમાં આજ તો વાત છે એક મુદ્દો જે આંદોલનનો, કે અમીરો ઉપર ટેક્સ નાખો ને તમે, ગરીબો ઉપર શું કરવા નાખો છો? આ દેશની 80% આવક 20% લોકો પાસે હોય તો 20% પાસેથી તમે વસૂલો જે વસૂલવું હોય તે તમે બાકીના લોકો પાસેથી શું કરવા વસૂલો છો? એટલે આ જે બાબત છે મહેશભાઈ, આપની વાત બે વસ્તુ મને સ્પર્શી ગઈ. એક તો કે આ દેશમાં એવું નહીં થાય, એ તમે જે વિશ્વાસપૂર્વક કહ્યું એમાં ભવિષ્યનો આશાવાદ જરૂર છે, પણ હું પણ એ આશાવાદનો સમર્થક છું. જો અત્યારે લોકસભામાં અને રાજ્યસભામાં 2/3 બહુમતી હોત તો આ સરકારે 1 મહિનો જેલમાં રહો એટલે મુખ્યમંત્રી તરીકે ઘર ભેગા થઈ જાઓ અથવા તો સાંસદ તરીકે ઘર ભેગા થઈ જાઓ, એ કાયદો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નામે લોકો પર ભૂરકી નાખી અને આરામથી પસાર કરી દીધો હોત. એ નથી થઈ શક્યું કારણ કે બંધારણ છે. અને ધનખડની એ વાત સાથે પણ હું સંમત નથી કે સંસદ સર્વોપરી છે. ના, સંસદ પણ સર્વોપરી નથી, સુપ્રીમ કોર્ટ પણ સર્વોપરી નથી, ઇલેક્શન કમિશન પણ સર્વોપરી નથી, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પણ સર્વોપરી નથી. સર્વોપરી બંધારણ છે. બિલકુલ. અને બંધારણ પ્રમાણે દેશને ચાલવાનું છે. એટલે આપના આશાવાદ સાથે જોડાવાનું મને એટલા માટે થાય છે કે બંધારણમાં જે જોગવાઈઓ છે એને એટલા સરળતાથી ફેરવી શકાય તેવું નથી, પણ એ બંધારણની જોગવાઈઓને એમ રાખીને પણ અડપલા કરી શકાય છે. દાખલા તરીકે મારો આ નેક્સ્ટ પ્રશ્ન છે આપને, કે આપણે અગ્નિવીર યોજના દાખલ કરી 4 વર્ષ માટે આર્મીમાં દાખલ કરવાના લોકોને. એ નેપાળી એટલે ગુરખાઓ સામ માણેકશા, આપણા ફિલ્ડ માર્શલ, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ માણસ તમને એવો મળ્યો છે કે જેને મોતનો ડર ના હોય? એ કે હા. તો એનો જવાબ હતો કે જો માણસ એમ કે મને મોતનો ડર નથી તો એ તો કાં તો મૂર્ખ હોય કાં તો ગુરખો હોય. ગુરખાઓને પણ મોતનો ડર નથી. ગુરખાલી આવ્યો રે કરીને જે રહાકથી મેદાનમાં ઉતરે ને એટલે ભલભલાના હાંજા ગગડી જાય તેવું. હવે ત્યાં આપણે આ અગ્નિવીર દાખલ કરી એટલે જે નેપાળના યુવાનો ટ્રેડિશનલી આપણી સેનામાં ભરતી થતા હતા એ ચીનની સેનામાં ભરતી થવા માંડ્યા. આ સ્થિતિ લદ્દાખની થઈ. એટલે આપણે હાથે કરીને આપણી વિધિવત દફન વિધિ કરવા માટેના રસ્તાઓ ખોલી રહ્યા છીએ. આ અંગે શું કહેવું છે આપનું? હું સંમત છું સાહેબ, બિલકુલ સંમત છું. અને એ અગ્નિવીરમાં પછી કોણ જશે? કારણ કે એને શહીદનું બિરુદ નથી મળતું, એને પેન્શન નથી મળતું. નોકરી પ્રથા તો આપણે આઉટસોર્સિંગ જાહેર કરી દીધું એટલે એમાં રિઝર્વેશન જેવું પણ રહ્યું નથી. હવે એ પણ પૂરું કરી નાખ્યું.
એટલે હવે અરે કોણ જાય અને પછી 4 મહિનામાં મોતને કોણ વોરવા તૈયાર થાય? પહેલા તો એક હતું કે ભાઈ હું જોડાઈશ સૈનિક તરીકે તો હું રિટાયર્ડ થઈશ તો મને જમીન મફતમાં મળશે કે પેટ્રોલ પંપ મળશે કે પેન્શન બંધાશે. એ બધું બંધ થયું તો પછી એ કમિટમેન્ટથી કામ કેવી રીતે કરશે? અને એ જે બંધ થયું એ બહુ સાચી વાત છે અને તો આપણે જોયું. અને બીજી બાજુ સાહેબ તમે એ જુઓ કે શ્રીલંકામાં પણ શ્રીલંકાના એક ચેરમેન એવું બોલેલા કે અમારી પર ઇન્ફ્લુઅન્સ હતું કે આ જ વ્યક્તિનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરાવો, એ વાત કરેલી. અને પછી આપણા સંબંધો આપણે જે વખતે તો બધું થયું ત્યાં દવાઓ અને બધું મોકલ્યું, પણ એનું એક લોજિક હતું, એ માનવતા નહોતી. માનવતા કરતા એ ડીપ સ્ટેટનો એક પ્રયત્ન હતો જેનાથી શ્રીલંકા ચેતી ગયું ને આપણાથી દૂર થતું ગયું. અને એવું જ અહીંયા ચાઇનાનું છે. સિંદૂરના ઓપરેશન વખતે સેનાનો અધિકારી એમ કહેતો હોય કે આપણે 2 દેશ સામે લડી રહ્યા છીએ. આ ડીપ સ્ટેટ ફરીવાર સાહેબ ડીપ સ્ટેટ આવ્યું. સેનાનો અધિકારી બોલે છે, આ શબ્દો મારા નથી. ઓથેન્ટિક રીતે સત્તાવાર રીતે સેનાના અધિકારીએ એમ કહ્યું અને અત્યંત સિનિયર અધિકારી, હા બિલકુલ સિનિયર અધિકારી, એણે એમ કહ્યું કે આપણે માત્ર પાકિસ્તાન સામે નહોતા લડતા. એણે નામ ઉચ્ચાર કર્યો. આપણા વડાપ્રધાન શ્રી નામ લેતા ગભરાય છે, પણ સેનાના અધિકારીએ બ્લેક એન્ડ વ્હાઇટમાં નામ આપ્યું કે આપણે ચીન સાથે પણ યુદ્ધ કરતા હતા. હવે એ ચીન સાથેના આટલા બનાવો હોય, આપણે સૈનિકો પણ ગુમાવ્યા છે અને સાથે કશું આવ્યું નથી, કશું ગયું નથી, કશું ગુમાવ્યું નથી, કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. તમે આ સ્ટેટમેન્ટ કરો અને અમેરિકાથી ગભરાઈને તમે જે તમારી તાત્કાલિક વિરોધ કરી રહ્યો છે, તમારા દેશ હડપ કરવા પ્રયત્ન કર્યો છે, તમારા દેશ પર કબજો કરવા પ્રયત્ન કર્યો છે, એવા દેશ સાથે ભાઈબંધી કરો, એનો મતલબ શું? એક આત્મઘાતી પગલું. એટલે તમે ડીપ સ્ટેટને યુ આર ઇન્વાઇટિંગ ધ ડીપ સ્ટેટ કાઇન્ડ ઓફ એલિમેન્ટ. આ સમજવા જેવું. એ પછી મહેશભાઈ, એ પછી આપણા દર્શક મિત્રોની જાણકારી ખાતર મારે કહેવું છે કે બીજું વિશ્વયુદ્ધ 2 સપ્ટેમ્બરે પૂરું થયું. ચીનના લગભગ 35 લાખ કરતા વધારે લોકો, સૈનિકો અને સિવિલિયન્સ માર્યા ગયા હતા બીજા વિશ્વયુદ્ધમાં. એટલે 3 સપ્ટેમ્બરને ચીન વિક્ટરી ડે તરીકે ઉજવે છે, કારણ કે જાપાને સરેન્ડર કર્યું અને બીજા વિશ્વયુદ્ધનો 2 સપ્ટેમ્બરે અંત આવ્યો. એટલે 3 સપ્ટેમ્બરને વર્ષોથી ચીન વિક્ટરી ડે તરીકે ઉજવે છે. અને આ વખતે એણે પોતાના લશ્કરી સામર્થ્યનું પ્રદર્શન કરવા માટે 3 સપ્ટેમ્બરે વિક્ટરી ડે પરેડ જે યોજી તિનાજિયાન અને ટાઇનામેન સ્ક્વેર ખાતે, એમાં બાંગ્લાદેશને પ્રતિનિધિત્વ હતું, હાજર હતા, શ્રીલંકાને બોલાવવામાં આવ્યા હતા, માલદીવ્સને બોલાવવામાં આવ્યા હતા, પાકિસ્તાનને બોલાવવામાં આવ્યું હતું, નેપાળના કેપી ઓલી હાજર હતા, ભારત એમાં હાજર નહોતું. હવે 2-3 દિવસ પહેલા તમે ઈલું કરીને SCO માંથી પાછા આવ્યા છો. એથી આગળ વધી આપણે તો બ્રિક્સ દેશોની જે કોન્ફરન્સ થઈ હમણાં, એ વર્ચ્યુઅલ કોન્ફરન્સ હતી. કોઈ અગમ્ય કારણોસર વર્ચ્યુઅલ કોન્ફરન્સ તો પોતાની ઓફિસમાં બેઠા બેઠા સંબોધવાની હતી. બિલકુલ. કોઈ અગમ્ય કારણોસર દેશના વડાપ્રધાન એ કોન્ફરન્સ સંબોધવા તૈયાર નહોતા અથવા એમને અયોગ્ય નહીં લાગ્યું, એટલે દેશના વિદેશ મંત્રીએ એ કોન્ફરન્સને સંબોધી. આ ડીપ સ્ટેટ ક્યાં સુધી અસર કરી શકે છે? કારણ કે કપાસના ઉપર રૂની આયાત ઉપરની ડ્યુટી 0 થઈ ગઈ. એ કઈ રાતોરાત કોઈ એમને સરકારને સપનું નથી આવ્યું. અને 50 લાખ કસડીનો સ્ટોક પડ્યો છે રૂનો આપણી પાસે. ઓક્ટોબરથી નવી સિઝન શરૂ થાય છે, ખેડૂતનો પાક બજારમાં આવવાનો છે. તેવે સમયે તમે ડિસેમ્બરની 31 સુધી, એટલે જાન્યુઆરીની 1 સુધી તમે આ દેશમાં રૂની આયાત થાય, એને 11% જે જકાત લાગતી હતી, આયાત જકાત, એમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી દો. કોના લાભાર્થે? અમેરિકન ખેડૂતોના લાભાર્થે આપો છો, જ્યાં એક ખેતર દીઠ 58 લાખ રૂપિયા સબસિડી મળે છે ખેડૂતને. આપણા ત્યાં 40,000 પણ નથી મળતી. હવે એની સાથે આપણો ખેડૂત એનો માલ કઈ રીતે હરીફાઈ કરશે? એ સ્થિતિ હીરા ઉદ્યોગની છે. તમે 50% ટેરિફ લાગ્યું, 50% ટેરિફમાંથી 25% ટેરિફ તમને એટલા માટે લાગ્યું, દંડનીય ટેરિફ, કારણ કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો. તો 2 વર્ષથી આપણે ખરીદતા હતા, આપણને 30% સસ્તું મળતું હતું ક્રૂડ ઓઇલ. તો એ ક્રૂડ ઓઇલમાં
અહીંયા ઘર આંગણાના પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટ્યા? જવાબ છે ના. જેના કારણે આપણને દંડ પડ્યો એ ક્રૂડ ઓઇલનો લાડવો તો જમી ગયા મુકેશ અંબાણી અને નાયરા. અબજો રૂપિયાનો નફો. અને નાયરા એ પાર્ટનર છે રશિયાનું. હા, રોસનેફ્ટની 49% ઇક્વિટી છે. જી. એટલે એ લોકો જમી ગયા અને દંડ આપણે ભોગવવાનો. એટલે આજે સુરતનો હીરા ઉદ્યોગ એના ઉપર મરણતોલ ફટકો પડ્યો છે, કારણ કે આપણા હીરાનું 40% બજાર અમેરિકા છે, ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીનું. અને દુનિયામાં વેચાતા 12 હીરામાંથી 11 હીરા સુરતમાંથી એક યા બીજા સમય પસાર થાય છે. તો જમી ગયો જગલો અને માર ખાધા ભગલાએ. આવું કેમ થાય છે? આ ડીપ સ્ટેટ શું કરી શકે છે એનો દાખલો છે. ડીપ સ્ટેટ, દર્શક મિત્રો, એટલે એવું નેટવર્ક જે તમને તાદ્રશ સ્વરૂપે દેખાતું નથી, પણ તમારા દેશના ચાવીરૂપ નિર્ણયો માટે એક કાંડું મરોડીને એ નિર્ણયો લેવડાવે છે તમારી પાસે અને ધારેલી દિશામાં દેશને લઈ જાય છે. એટલે નેપાળમાં પણ, નેપાળ ચીનની નજદીક જઈ રહ્યું હતું, માટે ડીપ સ્ટેટ તરીકે અમેરિકાનો રસ હોય કે આ કરી અને પોતાની કઠપુતળી સરકાર, જેમ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ એક અમેરિકાની કઠપુતળી સરકારના વડા છે. બિલકુલ. એ સ્થિતિ શ્રીલંકામાં છે અને એ જ સ્થિતિ નેપાળમાં કરવાના ઈરાદે આ કરાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને સાહેબ, આપે જે ઉદાહરણ આપ્યું, બંને ઉદાહરણ કપાસ અને હીરા ઉદ્યોગનું, એનાથી એ પણ થાય કે ભલે સરકાર આપણી હોય, આપણી ચૂંટાયેલી હોય, ભલે કોઈકની કઠપુતળી બને ચાલે છે, એ પણ બહુ સ્પષ્ટ દેખાય છે. પણ એ તો મહેશભાઈ ડીપ સ્ટેટનું કામ જ એ છે. આજે ફ્રાન્સમાં શું વાંધો પડ્યો છે? જી. ફ્રાન્સ ચીન સાથે વેપાર કરે છે. ફ્રાન્સમાં હમણાં છેલ્લા કેટલાક સમયમાં, છેલ્લા 1 વર્ષ કે 2 વર્ષ ગણીએ તો 5 તો વડાપ્રધાન બદલાયા છે. સરકાર પ્રમાણમાં અસ્થિર છે અને તેમાં 2 જૂથો, એક જૂથ એવું કે છે કે અહીંયા તમે લોકોને આવવા ના દો, બીજી બાજુ ફ્રાન્સનું એજિંગ પોપ્યુલેશન છે, એટલે એ લોકો વસાત જે માઇગ્રેટ કરીને આવે છે એમને આવકારે છે, સ્કિલ્સ હોય એમની પાસે. તો જમણેરીઓ કે છે કે એમને નહીં વસવા દો. ડાબેરીઓને મોંઘવારી સામે વાંધો છે. ડાબેરીઓને પેન્શન બંધ કરી દેવાની અસ્થાયી રૂપથી જાહેરાત કરી ફ્રાન્સની સરકારે, એના સામે વાંધો છે. ડાબેરીઓને હેલ્થ અને એજ્યુકેશનને લગતી જે યોજનાઓ ચાલતી હતી એ બંધ કરી, તેના સામે વાંધો છે. એટલે આમાં જમણેરી અને ડાબેરી, બે રેલવેના 2 પાટા ક્યારેય મળે નહીં, એ અહીંયા મળી ગયા છે. હવે એમાં પણ ફ્રાન્સ એ અમેરિકાના કીધામાં નથી અને એ ચીન તરફ કે રશિયા તરફ પોતાની અનુકૂળતા પ્રમાણે ઢળે છે, તો ત્યાં પણ ડીપ સ્ટેટનો હાથ હોઈ શકે છે એવું મારું માનવું છે. શું કહેવું છે આપને આ બાબતમાં? આમાં સાહેબ આપની સાથે હું સંપૂર્ણ સંમત છું, કારણ કે એમાં સીધી વાત છે, એકદમ વૈજ્ઞાનિક તર્ક છે. આમાં કઈ જો તોની વાત નથી. આ પ્રમાણ સાથે, પુરાવા સાથે આપણે વાત કરીએ છીએ, એટલે એમાં ડીપ સ્ટેટ છે જ. હું તો સાહેબ એથી આગળ જઈને યુક્રેનની પણ વાત કરું. યુક્રેન વિચારું સેન્ડવિચ બન્યું છે આ જ ડીપ સ્ટેટના લીધે. તમે યુક્રેનની સ્થિતિ પણ જુઓ તમે, કે એની કઈ સ્થિતિમાંથી, કોના હાથાના લીધે આવું બની રહ્યું છે તે. અને યુક્રેનના લીધે તમારી પર ટેરિફ પડે એમ કહેવામાં આવે કે રશિયા એટલે મજબૂત બન્યું છે કે ભારતે એનો વેપાર રશિયા સાથે વધાર્યો, એટલે આર્થિક મજબૂતાઈ રશિયાને મળી છે અને એટલા માટે યુક્રેન ઉપર યુદ્ધ થાય છે. તમે આ બી તાણાવાણા જુઓ, આ જે સ્ટેટમેન્ટ આવે છે એ પણ જોયા જેવા હોય છે. ભલે ગાંડા ગેલા જે હોય તે, પણ જગત જમાદાર કહેવાય, જે હોય તે મૂર્ખા જેવો માણસ લાગે છે આપણને. મહેશભાઈ, આપણે ઓછા મૂર્ખા છીએ એમ કહો છો આપ? આપણે એસસીઓમાં ગયા. જી. એસસીઓમાં ગયા આપણે, અને જે ચર્ચા ચીન અને રશિયા સાથે કરી, બંને સાથે આપણે ટ્રેડ ડિફિસિટ છે. ચીન સાથેના વેપારમાં 100 અબજ કરતા વધારે ખાધ છે આપણી. રશિયા સાથેના વેપારમાં 65 અબજ કરતા વધારે ખાધ છે. એમાં 3 મોટા દેશ હતા, એમાં 2 માતબર દેશો જે તમારી પાસેથી ભેગા થઈને $165 અબજ કમાય છે, અને તમે બાપડા બિચારા થઈને આપો છો.
ચાઇનાનો માલ પર પ્રતિબંધ ને ચાઇનાનો બહિષ્કાર ને કરવાવાળા જે ભક્તજનો હતા એ ભક્તજનો ક્યાંક ગુમ થઈ ગયા છે, ખબર નથી પડતી. સાહેબ અને ભક્તજનો ચીન નહીં, સાથેની વેપાર ખાત વધતી જાય છે. તો આ ભક્તજનો પણ ડીપ સ્ટેટના એજન્ટ છે એમ કહી શકાય. માનનીય પ્રધાનમંત્રી જ્યારે સિંદૂરની રોડ પરેડ અમદાવાદમાં કરી ત્યારે એમણે નામ તો ના દીધું, પણ ઝીણી આંખો વાળા ગણપતિ એમ કરીને વાત કરીને ચીનનો માલ તમે ના લો. અને પછી સ્વદેશીની વ્યાખ્યા બદલાઈ ગઈ. આજે ચીન સાથેનું વધારી દીધું, જયશંકર ગયા અને ના કે આપણે સુમેળ થયા અને તો વેપાર $100 અબજ કરતા વધારેની વેપાર ખાત છે આપણી, અને રશિયા સાથે $65 અબજ કરતા વધારેની વેપાર ખાત છે. અને સાહેબ અત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પોસ્ટકાર્ડ લખાવવામાં આવે છે. મને આનંદ એટલા માટે થયો કે જે પોસ્ટકાર્ડ આજના જનરેશન ઝેડે નથી જોયા એ લોકોએ પોસ્ટકાર્ડ જોયા. દરેક કોલેજોમાં પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા છે. અને આ સ્વદેશીમાં પ્રધાનમંત્રીનું જે યોગદાન છે, અને સિંદૂરની વાતમાં પણ આપણા શસ્ત્રો વપરાયા એમાં યોગદાન છે, એમ આખી સ્વદેશીની વ્યાખ્યા બદલી નાખી. એની અવેરનેસ માટે કોલેજોમાં આવા પોસ્ટકાર્ડ લખાય છે. મને એક જ વાતનો આનંદ છે કે આ પોસ્ટકાર્ડ વિશે આજના યુવાનો જાણતા થયા કે પોસ્ટકાર્ડ શું છે વોટ્સએપના યુગમાં. હા, SMS થી આગળ અને WhatsApp થી આગળ એમની દુનિયા નહોતી વધતી, તો આ જાણકારી મળી. પણ તકલીફ એ છે મહેશભાઈ કે ગોબલ્સે કહેલું કે એ લાઈ ટોલ્ડ રિપીટેડલી ડોન્સ ધ ગાર્બ ઓફ ધ ટ્રુથ. તો સરકારી પ્રચાર તંત્રનો, સરકારની બધી જ સંસ્થાઓનો, સરકારના આખા તંત્રનો દુરુપયોગ કરીને આ દેશના યુવાધનને એક ગેરમાર્ગે લઈ જવાનો અપપ્રચાર જે ચાલે છે, આ પોસ્ટકાર્ડ વાળો જે તમે કહો છો, એમાંથી આપણે શું મેળવવાના છીએ? શું ભવિષ્ય લાગે છે આપને? આ સાહેબ આ એક બીજા પ્રકારનું ડીપ સ્ટેટ છે. ડીપ સ્ટેટનો મતલબ એવો જ નહીં કે એના દોરી સંચારથી સત્તા ઉથલી જાય. સરકાર ભલે એની એ હોય, પણ સરકારની નીતિ બદલાઈ જાય, એના પ્રજાઓનું અહિત થતું હોય, એ સત્તાનું પરિવર્તન જ છે. માણસો તેના તે છે. એટલે હું એમ કહું કે ઇટ ઇઝ અનધર ટ્રાન્સફોર્મર ઓફ ડીપ સ્ટેટ. એટલે આપણે જે વ્યાખ્યા બાંધી ડીપ સ્ટેટ, તો એમાં મારી વિનંતી છે કે જરા આ ઉમેરણ કરવા જોઈએ. મને લાગે છે કે there is lot of substance in what you are saying. યસ, એટલે એ પણ એક ડીપ સ્ટેટનો ભાગ છે. જ્યારે તમારો દેશ મુશ્કેલીમાં હોય, જ્યારે આખી આક્રમણો થતા હોય અને એની સાથે તમે સમાધાનો કરો, તમારી વિદેશ નીતિ કોઈ ક્લિયર ના હોય અને તમે બદલાયા કરો, ઇટ મીન્સ ઇટ્સ અ ડીપ સ્ટેટ. એટલે ઓનલી સત્તા પરિવર્તન કરો કે બળવો થાય કે સંસદ સળગી જાય કે પાર્લામેન્ટ સળગી જાય, એ ડીપ સ્ટેટ ત્યાં બનીએ બરાબર છે, પણ અહીંયા એ જુદું રૂપમાં છે. પણ ઇટ ઇઝ ઓલવેઝ એઝ માય પર્સનલ ઓપિનિયન ઇઝ અ ડીપ સ્ટેટ સાહેબ. મને લાગે છે મહેશભાઈ, ફ્રાન્સ વિશે ચર્ચા તો અલગથી કરીશું, કારણ કે સમયની મર્યાદા અને દર્શકોની ધીરજની મર્યાદા બેનો પણ આપણે ધ્યાન રાખવો પડશે. પણ છેલ્લો પ્રશ્ન મારો આપને એ છે કે શું આપને લાગે છે કે જે પ્રકારની પરિસ્થિતિ નેપાળમાં થઈ, બાંગ્લાદેશમાં થઈ, શ્રીલંકામાં થઈ, ફ્રાન્સમાં થઈ, ફ્રાન્સનો કારણો જુદા છે એટલે હું આની સાથે ક્લબ નથી કરતો, પણ બધે ડીપ સ્ટેટ તો ઇન્વોલ્વ છે જ. તો એ પરિસ્થિતિમાં ભારત, જ્યાં અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે ઉકળતા ચરુની જેમ, ક્યાંક જનગણનાનો મુદ્દો છે, ક્યાંક વોટ ચોરીનો મુદ્દો છે, ક્યાંક મરાઠા અનામતનો મુદ્દો છે, ક્યાંક હિન્દી ભાષાનો મુદ્દો છે, ક્યાંક વળી બીજા કોઈ મુદ્દા છે, તો ભારત સીમાંકનનો મુદ્દો છે. તો ભારત એક ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિમાં છે અને ડીપ સ્ટેટ માટે આનાથી વધારે ફળદ્રુપ ભૂમિ બીજી ન મળી શકે એવું આપ માનો છો? આપણે જાગૃત રહેવાની જરૂર છે એવું આપ માનો છો? બિલકુલ. એટલે લોકો જાગૃત થઈ ગયા છે. સરકાર જોડે કોઈ વિકલ્પ જ નથી, એમને તો આ જ કરવું પડે. પણ લોકો જાગૃત થઈ ગયા છે અને એનું પ્રમાણ મળ્યું કે ભાઈ સરકાર એ લોકચાહનાથી નથી બની, લોકોના મતથી નથી બની. જો મતચોરીનો મુદ્દો ખોટો હોય તો મારા મતે રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી જેલ ભેગા કરવા જોઈએ કે આ દેશના લોકોને ગેરમાર્ગે દોરે છે, લોકશાહીને બદનામ કરે છે, ચૂંટણી પંચને બદનામ કરે છે. એટલે લોકોને હવે તાળો મળી રહ્યો છે
કે જે નોટબંધીમાં પણ કશું ના થયું, જે લોકો નુકસાન થયા, એમ કહેવાય હતું કે કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે, હવે ત્રાસવાદીઓ પથરા નહીં પણ કોમ્પ્યુટર પકડશે નોટબંધીના લીધે, એમાં કોઈ રિઝલ્ટ આપણને ના મળ્યું, જીએસટીમાં ના મળ્યું કશું, અને અત્યારે પછી અલ્ટિમેટલી બધું લૂંટ ચલાયા પછી તમે ગિફ્ટ આપો છો. હવે લોકો જાગૃત થયા છે. તમે ક્ષણ બે ક્ષણ, વર્ષ બે વર્ષ લોકોને મૂર્ખ બનાવી શકો, ફૂલ ટાઈમ મૂર્ખ નથી બનાવી શકતા. એટલે આ જે પાડોશી રાજ્યની પરિસ્થિતિ અને અહીંની પરિસ્થિતિ જોતા લોકોમાં ચોક્કસ જાગૃતિ આવી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આવતીકાલની આશા તમારી જાગૃતિ ઉપર અવલંબે છે. અને મહેશભાઈ પંડ્યા સાહેબને એવું કહેવું છે કે લોકો જાગૃત થયા છે એટલે ભારત, આ મુશ્કેલી તો આવી છે, લક્ષણો દેખાય છે, કોવિડ પોઝિટિવ આવ્યો છે, અને આમ છતાંય કંઈક ને કંઈક રીતે જનજાગૃતિના કારણે ક્યાંકથી ટોસિઝુલેબ કે ક્યાંકથી કોવિડની વેક્સિન તમને મળી જશે અને ભારત સલામતીપૂર્વક આવનાર 2 વર્ષમાં આ કટોકટીમાંથી પાર ઉતરી જશે. આશા રાખીએ એવું થાય. ભાઈ મહેશભાઈના આશાવાદને આપણે આવકારીએ અને આ જે થઈ રહ્યું છે તેમાં જાગૃત રહીએ. અને જાગૃત રહેવા માટેનું એક કામ એ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એ પણ છે. તો ના કરી હોય, સર્વે એવું કહે છે કે 100 માણસો શો જુએ છે, એમાંથી માત્ર 22 માણસો જ સબસ્ક્રાઈબ કરે છે, 78 માણસો સબસ્ક્રાઈબ નથી કરતા. તો આમાં તમારે પૈસો ખર્ચવાનો નથી. તમે સબસ્ક્રાઈબ કરશો, બીજાઓને કરાવશો, શેર કરશો, તો આ જ્ઞાન જે મહેશભાઈ આ બળવો થયો એના છેલ્લા પેસેન્જર હતા નેપાળ છોડીને નીકળનારા, એ તમને બીજી કોઈ ચેનલ પર સાંભળવા નહીં મળે. તો ચોક્કસથી તમે ના કરાયું હોય રજીસ્ટ્રેશન, સબસ્ક્રિપ્શન ના કર્યું હોય તો કરી લેજો. એનો એક પૈસો પણ તમને લાગવાનો નથી. અમને ઉત્સાહ મળશે અને આપને આથી પણ વધુ સારી માહિતી આપવા માટે પ્રવૃત્ત રહીશું. મહેશભાઈ સાથે આનો ભાગ 2 એ ફ્રાન્સના જે તોફાનો છે એના વિશે ટૂંક સમયમાં તમારી સામે હાજર થઈશું. આવજો. ધન્યવાદ મહેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.